નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું માર્કેટ બુલેટિનમાં। આજના વિડીયોમાં આપણે વાત કરવી છે 5 મોટા સમાચાર વિશે। તો મિત્રો, ગઈકાલે એટલે કે 15 એપ્રિલની મોડી સાંજે ભારત સરકાર અને અલગ અલગ મંત્રાલયો દ્વારા અનેક મોટા સમાચાર અને મહત્વની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી, જેની અસર આજે આપણા બજાર ઉપર જોવા મળી શકે છે। પશ્ચિમ એશિયાના તણાવ વચ્ચે સરકારે લીધેલ રક્ષણાત્મક પગલાં હોય કે આરબીઆઈ અને સેબીના નવા નિયમો, આ તમામ અપડેટ તમારા માટે જાણવા ખૂબ જ જરૂરી છે। તો આજના વિડીયોમાં આપણે વાત કરશું ગઈકાલે મોડી સાંજે આવેલા એવા 5 મોટા સમાચાર વિશે, જેની સીધી અસર તમારા પોર્ટફોલિયો અને દેશના અર્થતંત્ર ઉપર પડશે। ચાલો જોઈએ તમામ ખબરોનું વિગતવાર વિશ્લેષણ। સૌપ્રથમ શરૂઆત કરશું આરબીઆઈના એનબીએફસીના ક્ષેત્ર સર્ક્યુલરની। તો ભારતીય રિઝર્વ બેંકે આજે નાણાકીય ક્ષેત્રમાં એક ક્રાંતિકારી ફેરફારની જાહેરાત કરી છે। આરબીઆઈ નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપનીઓ એટલે કે એનબીએફસી અને હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓ માટે શાખા ખોલવાની પ્રક્રિયા એટલે કે બ્રાન્ચ ખોલવાની પ્રક્રિયાને અત્યંત સરળ બનાવી દીધી છે। અત્યાર સુધી આ કંપનીઓ નવી બ્રાન્ચ ખોલવા માટે ઘણી બધી કાગળ કાર્યવાહી કરવી પડતી અને મંજૂરીઓમાંથી પસાર થવું પડતું હતું, પરંતુ હવે ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ હેઠળ તેમને વધુ ઓપરેશનલ સ્વતંત્રતા આપવામાં આવી છે। આ નિર્ણય પાછળનો હેતુ એ છે કે દેશના છેવાડાના વિસ્તારો સુધી નાણાકીય સેવાઓ પહોંચે, જે કંપનીઓનું મેનેજમેન્ટ મજબૂત છે અને જેમના એનપીએ કાબૂમાં છે તેઓ હવે ઝડપથી પોતાનું નેટવર્ક વિસ્તારી શકશે। આનાથી આવનારા સમયમાં બજાજ ફાઇનાન્સ, ચોલામંડલમ અને હાઉસિંગ ફાઇનાન્સ જેવી લિસ્ટેડ કંપનીઓમાં બિઝનેસ ગ્રોથ અને શેરના ભાવમાં સકારાત્મક અસર જોવા મળી શકે છે। વાત કરીએ આગળ બીજા સમાચારની, તો બીએસસી ઇન્ડેક્સની। તો બીએસસી દ્વારા ટ્રેડર્સ અને રોકાણકારો માટે એક રોમાંચક સમાચાર આવ્યા છે। આગામી 11 મે 2026થી બીએસસી ફોકસ્ડ આઈટી ઇન્ડેક્સ પર ફ્યુચર અને ઓપ્શનની ટ્રેડિંગની શરૂઆત થવા જઈ રહી છે। આ ઇન્ડેક્સમાં ટીસીએસ, ઇન્ફોસિસ અને એચસીએલ ટેક જેવી આઈટી સેક્ટરની દિગ્ગજ કંપનીઓ સમાવેશ થાય છે। આ નવા કોન્ટ્રાક્ટની લોટ સાઇઝ 45 નક્કી કરવામાં આવી છે, જે તેને નાના ટ્રેડર્સ માટે પણ આકર્ષક બનાવે છે। આ ઇન્ડેક્સમાં માસિક એક્સપાયરી રહેશે, જે દર મહિનાના છેલ્લા ગુરુવારે આવશે। આ ફેરફારથી ટ્રેડર્સ હવે માત્ર એક જ ઇન્ડેક્સ દ્વારા આખા આઈટી સેક્ટરની વધઘટ ઉપર દાવ લગાવી શકશે અથવા પોતાના પોર્ટફોલિયોને પણ હેજ કરી શકશે। 11 મેથી મે, જૂન અને જુલાઈ એમ 3 મહિનાની સિરીઝના ટ્રેડિંગ માટે ઉપલબ્ધ થશે, જે બજારમાં લિક્વિડિટી વધારવામાં પણ મહત્વનો ભાગ ભજવી શકે છે। હજી આગળ વાત કરીએ સમાચારની, તો વાણિજ્ય મંત્રાલય દ્વારા જાહેર કરેલ આંકડા મુજબ નાણાકીય વર્ષ 2025-26માં ભારતની નિકાસે નવા શિખરો સર કર્યા છે। ભારતની કુલ નિકાસ વસ્તુઓ અને સેવાઓ મળીને 860.09 અબજ અમેરિકન ડોલર રહેવાનો અંદાજ છે, જે ગત વર્ષની સરખામણીએ 4.22% વધારો દર્શાવે છે। સૌથી મહત્વની વાત એ છે કે આ સેવા ક્ષેત્રની નિકાસમાં અંદાજે 8% જેટલો જંગી ઉછાળો જોવા મળ્યો છે। એન્જિનિયરિંગ સામાન, પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ અને હેન્ડીક્રાફ્ટ જેવી વસ્તુઓની નિકાસમાં પણ નોંધપાત્ર વધારો થયો છે। ભારતમાં ચીન, સ્પેન અને હોંગકોંગ જેવા દેશો મોટા નિકાસ ગંતવ્ય તરીકે ઉભરી આવ્યા છે। જોકે આયાત વધવાના કારણે વ્યાપાર ખાત થોડીક વધી છે, પરંતુ જે રીતે ભારત ગ્લોબલ મેન્યુફેક્ચરિંગ હબ બની રહ્યું છે તે જોતા આંકડા ભારતીય અર્થતંત્રની મજબૂત પકડ અને વિશ્વ બજારમાં આપણી વધતી જતી વિશ્વસનીયતા પુરાવા આપે છે। હવે વાત કરીએ આગળ, સેબી અને ટેલિકોમ વિભાગ વચ્ચે રોકાણોની સુરક્ષા માટે કરાર થયો છે। શેરબજારમાં થતી ઓનલાઈન છેતરપિંડી અને નાણાકીય ફ્રોડને જડમૂળથી ઉખેડી નાખવા માટે સેબીએ ટેલિકોમ વિભાગ સાથે એક મહત્વના સમજૂતી કરાર એટલે કે એમઓયુ ઉપર હસ્તાક્ષર કર્યા છે। આ કરાર હેઠળ બંને વિભાગો એક એવું ડિજિટલ પ્લેટફોર્મ શેર કરશે, જે રિયલ ટાઈમમાં શંકાસ્પદ મોબાઈલ નંબરો અને ફ્રોડ કરનારાઓની માહિતી આપશે। હવે જો કોઈ ખોટા નંબરથી રોકાણકારોને છેતરવાનો પ્રયાસ કરશે કે થશે, તો તે નંબરને તાત્કાલિક બ્લોક કરવાની સાથે તેની તપાસ પણ કરવામાં આવશે। અત્યાર સુધીમાં સંચાર સાથી પોર્ટલ દ્વારા 88 લાખથી વધુ નકલી મોબાઈલ કનેક્શન કાપી નાખવામાં આવ્યા છે, જેનાથી આજે 2300 કરોડ રૂપિયાનું નુકસાન થતું અટકાવ્યું છે। આ પગલાંથી સામાન્ય રોકાણકારોના બેંક એકાઉન્ટ અને ડીવીડ એકાઉન્ટની સુરક્ષાને અનેક ગણી વધી જશે અને ડિજિટલ ઇકોસિસ્ટમ ઉપર લોકોનો વિશ્વાસ વધુ મજબૂત બનશે। આગળ વાત કરીએ પશ્ચિમ એશિયા સંકટ સામે ભારતીય સરકારની રક્ષણાત્મક વ્યૂહરચના અને એક્શન પ્લાન। પશ્ચિમ એશિયા સતત બદલાતી પરિસ્થિતિ અને ખાસ કરીને સ્ટેટ ઓફ હોર્મુઝમાં ઊભી થયેલી અસ્થિરતા વચ્ચે ભારત સરકારે દેશની ઉર્જા સુરક્ષા અને સામાન્ય જનતાને બચાવવા માટે એક વ્યાપક રક્ષણાત્મક વ્યૂહરચના જાહેરાત કરી છે। આ પ્રેસ રિલીઝ આજે આવી છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી આંતરરાષ્ટ્રીય સ્તરે રાજદ્વારી સંપર્કો તેજ કર્યા છે અને સમુદ્રી માર્ગો ઉપર માલસામાનની અવરજવર અવિરત રહે તે માટે સ્ટેટ ઓફ હોર્મુઝની સુરક્ષા ઉપર ભાર મૂક્યો છે। સામાન્ય જનતાને મોંઘવારીથી બચાવવા સરકારે પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઇઝ ડ્યુટીમાં 10 રૂપિયા પ્રતિ લીટરનો ઘટાડો કર્યો છે। તે જ સમયે નાના ઉદ્યોગ એટલે કે એમએસએમઈ ક્ષેત્રને મજબૂત કરવા માટે સરકારે ફેબ્રુઆરી અને માર્ચ દરમિયાન 92,000 કરોડની 5.27 લાખથી વધુ લોન ગેરંટી મંજૂર કરી છે અને વગર ગેરંટીની લોન મર્યાદા 10 લાખથી વધારીને 20 લાખ કરી દીધી છે। સરકાર તેલ અને ગેસના પુરવઠા ઉપર પણ ચાંપતી નજર રાખી રહી છે। ઓટો એલપીજીના વેચાણમાં નોંધપાત્ર વધારો થયો છે અને 34,200થી વધુ ગ્રાહકોએ પીએનજી અપનાવી અને પોતાના એલપીજી કનેક્શન સરેન્ડર કર્યા છે, જે ઈંધણના વિકલ્પ ઉપયોગને પ્રોત્સાહન આપે છે। સંગ્રહખરીઓ અને કાળાબજારી રોકવા માટે દેશભરમાં 2100થી વધુ દરોડા પાડી અને ગેરકાયદેસર સિલિન્ડરો જપ્ત કરવાની કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અને વિદેશમાં ફસાયેલા ભારતીય નાવિકોની સુરક્ષા માટે સરકારની ટોચની પ્રાથમિકતા છે।
ડીજી શિપિંગ કંટ્રોલ રૂમે અત્યાર સુધીમાં 13,000થી વધુ કોલ્સ એટેન્ડ કરી અને નાવિકોની સુરક્ષિત વાપસી સુનિશ્ચિત કરી છે. અને આ તમામ પગલાં સાબિત કરે છે કે ભારત સરકાર વૈશ્વિક સંકટના સમયે પણ પોતાના નાગરિકો, રોકાણકારો અને ઉદ્યોગોનું હિતનું રક્ષણ કરવા માટે સંપૂર્ણ રીતે કટિબદ્ધ છે. તો મિત્રો, આ હતા ગઈકાલે મોડી સાંજે આવેલા માર્કેટના 5 સૌથી મોટા સમાચાર. આશા છે કે આ વિશ્લેષણ તમને આવનારા ટ્રેડિંગ સત્રોમાં મદદરૂપ થશે. પણ એક ખાસ નોંધ લેજો કે આ વિડીયોમાં માત્ર શૈક્ષણિક અને જાણકારી હેતુ માટે બનાવેલો છે. શેર બજારમાં રોકાણ કરવું જોખમને આધીન છે, તેથી કોઈ પણ રોકાણ કરતા પહેલા તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ જરૂર લેવી. જો તમને માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક જરૂર કરજો, તમારા મિત્રો ગ્રુપમાં શેર કરજો, જેથી દરેક રોકાણકાર સુધી સાચી માહિતી પહોંચે. અને હા, જો તમે હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો માર્કેટ બુલેટિનને અત્યારે સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકોન દબાવી દો, જેથી માર્કેટની આવી જ એક્સક્લુઝિવ અપડેટ તમને મળતી રહે. અને આપણો લક્ષ્યાંક 15,000 સબસ્ક્રાઇબરનો છે અને મને વિશ્વાસ છે કે તમારા સાથ સહકારથી આપણે તે જલ્દી પૂરો કરીશું. ખૂબ ખૂબ આભાર. જોડાયેલા રહેજો. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. આભાર.